વાંસળી લઈને ફરતો કૃષ્ણ આજે રાજસી વસ્ત્રો પહેરી અને અગાસીમાં આવે છે અને ભગવાન બધાનું અભિવાદન કરે છે. નંદ બાબા વિચારી નથી શકતા કે આ એ બાળકો છે જે ગઈકાલે સવારે મારા ખોળામાં બેસવા માટે ઝઘડતા હતા. શું આ એ જ કૃષ્ણ છે? શું આ એ જ બલરામ છે કે જેઓ મારી સાથે વૃંદાવનથી અહીંયા મથુરા આવ્યા હતા? શું આ એ જ બાળકો છે કે જેને મેં અને યશોદાએ અવારનવાર ધમકાવ્યા છે, ક્યારેક ક્યારેક મારી પણ લીધા છે? નંદ બાબા ગળગળા થઈ ગયા છે. ચાલો, કૃષ્ણ તો હવે આવે એવું લાગતું નથી. વૃષભાનું ગોપ બાળકોને બધાને કહ્યું કે આપણા નસીબ ખૂટ્યા, આપણી ઉપર દુઃખોનો ગોવર્ધન પર્વત હવે તૂટી પડ્યો. આપણે ગામ બહાર જઈએ, આપણી શિબિરમાં આરામ કરીએ અને સૌ નંદ બાબાની સાથે ગામ બહાર જે શિબિર હતી ત્યાં આરામ કરવા જાય છે. બધા પોતાના મનને સમજાવે છે કે કૃષ્ણ ના આવ્યા, કૃષ્ણ ના આવ્યા. કેમ કૃષ્ણના સમાચાર પણ કઈ ના. શ્રી કૃષ્ણ અને બલરામ ઉતરે છે. નંદની આંખો એના હૃદયમાં જીવ આવે છે. રથમાંથી ઉતરતા સૌને જોઈ આનંદિત થઈ જાય છે. અમારા ગોપ લોકોના ઉતારા પાસે, સામાન્ય ગોવાળિયા છીએ અમે લોકો, તો અમારા ઉતારા પાસે આજ દિન સુધી કોઈ રાજા મહારાજાનો રથ નથી આવ્યો, સોનાનો રથ નથી આવ્યો. આ પ્રથમ વખત સોનાનો રથ આવે છે. એમાં ઉગ્રસેન ઉતર્યા, વસુદેવ દેવકી ઉતર્યા અને છેલ્લે શ્રી કૃષ્ણ ઉતરે છે. નંદ બાબાનું બાપનું પ્રેમાળ હૃદય, વત્સલ હૃદય ખળભળી ઉઠ્યું છે. એમને થાય છે કે કૃષ્ણ પાસે જાઉં, એક વાલથી ટપલી મારું અને કહું, લાલા તને મારી ચિંતા નથી? હું આખી રાત સૂતો નથી આજે, અને તું તારા બાપને એટલી ઝડપથી ભૂલી ગયો? ઘરડા બાપની ચિંતાને નેવે ચડાવી તું ક્યાં ફરે છે? ક્યાં હતા તમે બંને જણા? મન કહેતું તું કે આ એ જ કૃષ્ણ વસુદેવ છે, પણ હવે કૃષ્ણ વસુદેવ છે, નંદલાલ નથી, યશોદાનંદન નથી. નંદ બાબા કહે છે કે હું હતાશ થઈને સૂકી આંખે જોતો રહ્યો. પરીક્ષિત મહારાજ કહે છે કે ગુરુદેવ, આ કૃષ્ણ એ કઈ રીતે નંદ બાબાને મળે છે? ત્યારે નંદ બાબા એમ કહે છે કે ત્યાર પછી રથમાંથી ઉતરેલા ઉગ્રસેન એકબીજાને નમસ્કાર કરે છે. વસુદેવ અને દેવકી નંદ બાબાને નમસ્કાર કરે છે. અને છેલ્લે શ્રી કૃષ્ણ અને બલરામ એ પહેલી વખત નંદ બાબાને નમસ્કાર કરે છે, વંદન કરે છે. નંદ બાબાનું હૈયું ફાટી પડે છે. આ છોકરાઓએ આજે મારી ચરણ લીધી, મને પગે લાગ્યા. બેટા, આવું મને પગે કેમ લાગ્યો તું? આપણા ગોકુળમાં, આપણા વ્રજમાં, આપણા વૃંદાવનમાં એવો રિવાજ નથી કે બાપ દીકરો એકબીજાને પગે લાગે, તું મને પગે લાગે. આપણે તો પ્રેમથી ભેટવાનો રિવાજ છે, અને તું કેમ મને પગે લાગે છે? કઠોર મન કરીને નંદ બાબા ઉભા રહ્યા છે. આશીર્વાદના શબ્દો અહીંયા આવ્યા, પણ કંઠમાં ડૂમો ભરાયો છે. અને એક પછી એક બધા રહસ્યો ખોલવા માંડે છે. ઉગ્રસેન રાજા છે, એ કહે છે કે નંદ બાબા, સત્ય હકીકત સાંભળજો. તમારે ત્યાં ઉછરેલો કૃષ્ણ એ હકીકતમાં વસુદેવ અને દેવકીનો પુત્ર છે. ત્યારે નંદ બાબાના એક પ્રશ્ન આવે છે, તો મારી પત્ની યશોદાને 9 મહિના સુધી ગર્ભવાસનું જે દુઃખ થયેલું એ ખોટું હતું? અમારે ઘેર જ ભગવાન જન્મ્યા છે, એ તો ભોળા છે, એને ખબર નથી. નંદ બાબા રડી રહ્યા છે, કશું બોલી શકતા નથી. પછી કૃષ્ણ નંદ બાબાને સમજાવે છે, બાબા, અમારે પૃથ્વી ઉપરથી અધર્મનો નાશ કરવાનો છે,
આપ ઘરે જાઓ, મારી માતા યશોદાજીને કહેજો, સાંત્વના આપજો કે કૃષ્ણ એનું ધર્મ કાર્ય પૂરું કરી અવશ્ય પાછળ આવશે ગોકુળમાં. અને આમ કહી જે રીતે એક સાપ પોતાના શરીર પછી કાંચળી ઉતારી નાખે એમ શ્રી કૃષ્ણએ પોતાના નંદ અને યશોદાના પ્રેમરૂપી બંધનની કાંચળી ઉતારી નાખી છે. નંદ બાબાના ગળામાં ડૂમો ભરાયો. સૌ રડી રહ્યા છે. ગોપ બાળકો, નંદ પોતે. આંખમાંથી આંસુ બહાર આવી શકતા નથી. એક પછી એક રથ ગયા. પહેલા રથમાં ઉગ્રસેન ગયા, બીજા રથમાં વસુદેવ અને દેવકી ગયા, અને ત્રીજા રથમાં ફરી પાછા બિરાજી ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ ગયા. નંદ બાબાનું બયાન છે કે માત્ર બલરામ અને શ્રી કૃષ્ણ નથી ગયા, મારી બે આંખો ગઈ છે. હું રાતોરાત અંધ થઈ ગયો. નારદ, હવે મને દેખાતું નથી. નંદ બાબાની આંખની અંદર આ બધી પરિસ્થિતિ ઉદ્ભવી. ભગવાન પરિત્રાણાય સાધુ નામનું વચન પાળવા માટે પાછા આવે છે. નંદ બાબા પોતાના ઘરે જાય છે. તો સાહેબ, આખા વ્રજ, આખું વૃંદાવન નંદ બાબાના આંગણામાં ભગવાનની રાહ જોઈને બેઠું છે. એકલા નંદ બાબા પાછા આવે છે. નંદ બાબા પાછા આવી અને યશોદાજીને પૂછે છે. યશોદાજી પહેલો જ પ્રશ્ન પૂછે છે, તમે એકલા કેમ આવ્યા? ત્યારે નંદ બાબા બધી વાત કરે છે કે કૃષ્ણ તો આપણો દીકરો નથી, પરંતુ વસુદેવ અને દેવકીનો પુત્ર છે, અને આપણે ત્યાં તો ખાલી એ આ પરિસ્થિતિને લીધે આવ્યો તો. એમ કે છે કે તમે ઉગ્રસેન રાજાને ફરિયાદ કરો ને. આપણે 11 વર્ષને 52 દિવસ ઉછેર્યો, 9 મહિના મેં પેટમાં રાખ્યો, તો હવે રાતોરાત એવું વસુદેવ અને દેવકી આપણા દીકરાને લઈ લે એવું કઈ રીતે ચાલે? ત્યારે કહે છે કે ઉગ્રસેન રાજાએ જ આ વાત કહી છે. વાળ થઈને ચીબડા ગળી ગયા. હવે કોને ફરિયાદ કરીએ? કોઈને ફરિયાદ કરવા જેવું છે નહીં. અંતમાં આખું વ્રજ ત્યાં બેઠું છે. તમામ ગોપીઓ, ગોપ, બાળકો, ગાયો, વાછરડા બધા જ નંદ બાબાના આંગણામાં બેઠા છે. સૌ રડી રહ્યા છે. સૌના મનમાં રાસ રમવાની ઈચ્છા થાય છે. કઈ રીતે લે? એને પ્રાર્થના કરો તોય આવે એમ નથી. નંદ બાબા વિરહમાં આતુર થયા છે. એમ કે છે કે ઓધવ આવે છે ત્યારનો પ્રસંગ તો હવે થોડી વાર રહીને લઈશું, પણ બધા જ નંદ બાબાના આંગણામાં બેસીને રડી રહ્યા છે. કોઈને ખાવું નથી, કોઈને પીવું નથી. એ પરિસ્થિતિ ઉદ્ભવી છે. બીજી તરફ ભગવાન મથુરાની અંદર પાછા આવે છે અને રાત્રે રોજ સાંજે અગાસીમાં જાય છે. હવે ઉદ્ધવ ગમનની કથા છે. ભગવાન પોતાનું સાચું સ્વરૂપ કોને બતાવે? આપણે સંસારીઓ જેની પર 100% વિશ્વાસ હોય એને તિજોરી બતાવીએ અથવા બેંક બેલેન્સ બતાવીએ, બાકી બતાવીએ નહીં. તો ભગવાન પોતાનું સાચું સ્વરૂપ ક્યારે બતાવે? કે એનો ભગવાનને લાગે કે આ મારો પરમ ભક્ત છે, તો જ એ ભગવાન પોતાનું રહસ્ય બતાવે છે. 3 માર્ગ છે ભગવાન સુધી પહોંચવાના: જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય. આકાશમ પ્રતિતમ તોયમ યથા ગચ્છસી સાગરમ સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતિ.
એકલા જ્ઞાન વડે તમે પરમાત્માને જોઈ શકો પણ અનુભવી નથી શકતા. ઉદ્ધવ જ્ઞાની છે, એનામાં ભક્તિ નથી, જ્ઞાન છે. ગોપીઓમાં ભક્તિ છે, પ્રેમ લક્ષણા ભક્તિ છે. જીવ જ્યારે ઈશ્વર સાથે અતિશય પ્રેમ કરે છે ત્યારે જ ઈશ્વર એને પોતાનું સ્વરૂપ બતાવે છે. એક બાજુ ઉદ્ધવજીનું તત્વજ્ઞાન છે. ઉદ્ધવજી ગુરુ બૃહસ્પતિના શિષ્ય છે. ગોપીઓની નિષ્ઠા સંપૂર્ણપણે શ્રી કૃષ્ણ પ્રેમમાં છે. ત્રણેય જોઈશે. એકલી ભક્તિ નહીં ચાલે, એકલું જ્ઞાન નહીં ચાલે, એકલું વૈરાગ્ય નહીં ચાલે. ઉદ્ધવજી એમ માનતા હતા કે ભાઈ જ્ઞાન જ મહત્વનું છે, ભગવાન સુધી પહોંચવાનું. પણ ભગવાન સુધી પહોંચ્યા પછી પણ જ્ઞાન એકલું હશે તો ભગવાન તમને સ્વીકારતા નથી. બાપુ પાસે તો હશે જ, 100% હશે. ના હોય તો મારે ગોતવું પડશે, મારો સમય બગડે તો. ઉદ્ધવજી ભગવાનના મિત્ર છે, સખા છે. ઉગ્રસેન વિચાર કરે છે કે મને માનપાન આપ્યું પણ ભગવાન જીત્યા છે. હકીકતમાં હું તો નામનો રાજા છું. હવે શ્રી કૃષ્ણ રાજા છે અને શ્રી કૃષ્ણ માટે મથુરામાં રોજ 56 ભોગ ધરાવાય છે. હવે શ્રી કૃષ્ણ ગોપાળ નથી, ગાયોના ગોવાળ નથી. ગોકુળની લીલા પૂરી થઈ છે. હવે ભગવાન મથુરાનાથ છે. મથુરા ઐશ્વર્ય પ્રધાન છે, ગોકુળ પ્રેમ પ્રધાન છે. મથુરામાં અનેક દાસદાસીઓ છે. ઉદ્ધવ પોતે ભગવાનની સેવા કરે છે. સર્વ પ્રકારનું સુખ છે, છતાં પણ રોજ સાંજ પડે છે અને ભગવાન શ્રી કૃષ્ણ મથુરાના રાજમહેલની હવેલીમાં જાય છે અને ગોકુળની ઝાંખી કરે છે. વિચારે છે કે મારી માં આંગણામાં બેઠી હશે, મારી પ્રતીક્ષા કરતી હશે. મથુરાના માર્ગ તરફ ભગવાન જોતા હોય છે. માં વિચારે છે કે લાલાએ મને કહ્યું હતું કે હું આવીશ. એથી માં મથુરાની બાજુ દ્રષ્ટિ રાખી અને રાહ જુએ છે. મથુરા બાજુ મુખ રાખીને ગાયો વાંભરે છે, વાછરડા વાંભરે છે. કૃષ્ણનું પોતાની રીતે દરેક જીવ સ્મરણ કરે છે. સૌનું હૃદય ભરાઈ આવે છે. મથુરામાં ઈશ્વર્ય છે પણ પ્રેમ નથી અને ઈશ્વર સદા પ્રેમનો ભૂખ્યો છે. જીવ ઈશ્વરનું સ્મરણ કરે તે સામાન્ય ભક્તિ, પરંતુ પરમાત્મા જે જીવનું સ્મરણ કરે એ સાચી ભક્તિ છે. ઉદ્ધવને થયું કે રોજ ભગવાન રાત્રે અગાસીમાં ચડી અને મથુરા બાજુ જોઈને રડે છે. ભગવાન પોતે એક સ્વરૂપનું સમજાવવા માટે, ઉદ્ધવ જ્ઞાની છે પણ એને પ્રેમનો તત્વનો અર્થ ખબર નથી, એટલે એને સમજાવવા માટે ભગવાન લીલા કરે છે. ઉદ્ધવ વિચારે છે કે સોનાના મહેલની અંદર અનેક સેવકો ભગવાનની સેવામાં હાજર છે. રોજ 56 ભોગનો ભોગ થાય છે. અમે બધા જ અમારી બુદ્ધિ શક્તિ પ્રમાણે ભગવાનની સેવા કરીએ છીએ, બરાબર સેવા કરીએ છીએ. અમારી આટલી બધી સેવા છતાં ભગવાનને સુખ થતું નથી, એવું શું કારણ છે? હવે ઉદ્ધવજી વિચારે છે કે અમારે ભગવાનને પૂછવું જોઈએ. અને એક સાંજે ભગવાન શ્રી કૃષ્ણ ગોકુળ બાજુ નજર રાખીને બેઠા છે. સૌ ગોપવાસીઓને, યશોદાને, નંદ બાબાને યાદ કરે છે. એવામાં ઉદ્ધવ આવ્યા છે. ઉદ્ધવ આવ્યા છે એટલે ભગવાન પોતાના હૃદયમાં રહેલો પ્રેમનો ઉભરો દબાવે છે. ઉદ્ધવનું સ્વાગત કરે છે અને ઉદ્ધવ ભગવાનને પૂછે છે, ભગવાન મારે તમને કંઈક પૂછવું છે. ત્યારે ભગવાન કહે છે, ઉદ્ધવ તમે મારા અંતરંગ સખા છો, બાલમિત્ર છો, મારા ભાઈ છો. જે પૂછવું હોય તે પૂછો, સંકોચ ન રાખો. ત્યારે ઉદ્ધવ કહે છે, પ્રભુ હું આપની યથાશક્તિ યથામતી સેવા કરું છું, પણ મને એમ લાગ્યા કરે છે કે અમારી કોઈની સેવાથી તમને આનંદ નથી થતો. આપ કાયમ ઉદાસ લાગો છો. આપ ભોજન કરો છો ત્યારે પણ આપના ભોજન લેવામાં આપના ચહેરા ઉપર કોઈ ભોજનનો આનંદ નથી હોતો. ગઈકાલે આપ ભોજન કરતા હતા, ભોજન કરતા કરતા આપની આંખમાંથી આંસુ ટપકતા હતા. તે વખતે તમે જમતા જમતા કોઈને યાદ કરતા હતા. કોને યાદ કરતા હતા તે મને ખબર નથી પ્રભુ. હું આપના ચરણની રાત્રે આપ સૂતા હતા ત્યારે હું સેવા કરતો હતો, આપના પગ દબાવતો હતો. ત્યારે મને એવું લાગ્યું કે આપ કોઈ સ્વપ્ન જોઈ રહ્યા છો. સ્વપ્નમાં તમે રાધા રાધા બોલતા હતા.
આ રાધા કોણ છે? તમે કોને રોજ યાદ કરો છો? સાયંકાળે રોજ અગાસીમાં બેસી અને તમે કેમ દુઃખી થાવ છો? ત્યારે ભગવાન ઉદ્ધવને કહે છે કે ધન્ય છે ઉદ્ધવ, આટલી મોટી મથુરા નગરીમાં ભાઈ તું એ કેવો નીકળ્યો કે જેણે મને મારું દુઃખ પૂછ્યું. હું આખા સંસારના દુઃખો દૂર કરું છું, પરંતુ મારા દુઃખ વિશે અત્યાર સુધી કોઈએ વિચાર નથી કર્યો કે મને કેમ દુઃખ છે, શેનું દુઃખ છે. હું ગોકુળમાં હતો ત્યારે મારી માં મને લાડ કરીને ખવડાવતી હતી. દેવકી વસુદેવ મારા માતા પિતા છે, પરંતુ મારા સાચા પિતા અને માતા તો નંદ અને યશોદા છે. મને એ યાદ આવે છે. મારી ગાયો યાદ આવે છે. મારી ગંગી ગાય યાદ આવે છે, જેનું દૂધ હું રોજ પીતો હતો. મને મારા વાછરડા યાદ આવે છે. મને મારી ગોપીઓ યાદ આવે છે. મારા મિત્રો ગોપ બાળકો મને યાદ આવે છે. ભગવાન જેને યાદ કરે કેટલા મહાન જીવ છે. મને મારા ગોપ બાળકો, મારા મિત્રો યાદ આવે છે. એઓ પોતાને ઘરેથી કંઈ પણ ખાવાનું લાવે તો પહેલું મને ખવડાવતા હતા, મને ભોગ ધરાવતા હતા, મને કુમળા ફૂલોની પથારી પાથરીને સુવડાવતા હતા, મને પવન નાખતા હતા, અછોવાના કરતા હતા. ઉદ્ધવ, મારા ગોપ બાળકોનો, મારા મિત્રોનો પ્રેમ હું ભૂલી શકતો નથી. મારી સખીઓ, મારી ગોપીઓ, મારી માતાઓ, મારી ગાયો, મારા વાછરડા, એનો પ્રેમ હું ભૂલી શકતો નથી. જ્યારે હું યમુના નદીના કુંડમાં કાલીએ નાગને મર્દન કરવા ઉતર્યો ત્યારે મારી ગાયોએ પણ ખાવાનું છોડી દીધું હતું. ઉદ્ધવ, મને મારી વ્રજની ગાયો યાદ આવે છે. મને અફસોસ થાય છે મારા જીવનમાં કે હું ઐશ્વર્યની ભૂમિ પર આવ્યો. મારે તો પ્રેમની ભૂમિ પર રહેવું છે. અને વૃંદાવન એ પ્રેમ ભૂમિ છે, ગોકુળ પ્રેમ ભૂમિ છે. તમે બધાએ મને રાજા બનાવ્યો, બધા વંદન કરો છો, મારી જય જયકાર કરો છો, પણ કોઈ મારી સાથે અહીંયા પ્રેમથી વાત નથી કરતું. મને એક રૂમમાં બાયણું બંધ કરીને પૂરી દે છે અને કહે છે કે પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા, ખાઓ. હું તો વન ભોજન કરીને બધાની જોડે બેસીને ખાનારો, અને મને અલગ કરી દીધો છે બધાથી. અહીંયા આવી રાજા બની મેં કશું મેળવ્યું નથી, ઉલટાનું મેં ઘણું બધું ખોયું છે. મારી માં યશોદાનો પ્રેમ મેં ખોયો છે. બધાને ખબર છે કે કૃષ્ણ સંપત્તિનો ભૂખ્યો નથી, કૃષ્ણ પ્રેમનો ભૂખ્યો છે. અને અહીંયા મથુરામાં મને કોઈ પ્રેમ આપતું નથી. યશોદાનું હેત અને ગોપીઓની પ્રીત વીણ, એકલો આઈ અકળાવું.
ગોરી ગોરી ગાવડી મારી લઈ ગઈ ગોકુળમાં. 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 નંદલાલા ને માતા યશોદા જ સાંભળે મમતાની મૂર્તિ મારી લઈ ગઈ ગોકુળમાં. નંદલાલાની માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી લઈ ગઈ ગોકુળમાં. રાધાજીને એટલું કે જો દવજી. રાધાજીને એટલું કહેજો દવજી. રાધાજીને એટલું કે જો દવજી. રાધાજીને એટલું કહેજો દવજી. અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં. અમે ભરી આંખ મારી લઈ ગઈ ગોકુળમાં. અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં. અમે ભરી આંખ મારી લઈ ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા યશોદા જ સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. લાલાની માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી લઈ ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી. ભગવાન કહે છે મને કેમ અહીંયા નથી ગમતું, મને અહીંયા તમે એક રૂમમાં મૂકી દઈ અને થાળ મૂકી દો છો અને કહો છો કે હવે તમે ખાઈ લો. મને એવું ના ગમે. મને તો મારા મિત્રો સાથે જોડે બેસીને ભાવથી ખાવું પીવું ગમે છે. અહીંયા દેવકી જેટલા મને યશોદાજી પ્રેમથી સાચવતા હતા એટલા દેવકી માતા મારે માટે સમય નથી કાઢતા. મને અહીંયા નથી ગમતું. ભગવાન ના પાડે છે કે મારે ભગવાન નથી થવું. બાપુ લેવું તો પડશે. પ્રભુ થઈ નથી રે પૂજાવું રે ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું રે પ્રભુ થઈ નથી રે પૂજાવું ઘડવૈયા મારે, ઠાકોરજી નથી આપણું લઈ મારે ઘડવૈયા હવે ઠાકોરજી નથી ભાવો રે ઘડવૈયા મારે, ઠાકોરજી નથી ભાવો ઘડવૈયા મારે, ઠાકોરજી નથી ભાવો. યશોદાનું હેત અને ગોપીઓની પ્રીત એકલો આણ્ય પડાવું. યશોદાનું હેત અને ગોપીઓની પ્રીત એકલો આણ્ય પડાવું. ફૂલડાની માળમાં અટકે છે કાંટા મને, દીવડાની ઝાડમાં દજાઉં રે ઘડવૈયા
ગલીઓમાં રમવું છે રાસ મારે કુંજની ગલીઓમાં પાખંડે નથી રે પૂજાવું રે ઘડવૈયા ઠાકોરજી નથી ભાવ ગણવૈયા મારે ઠાકોરજી નથી ભાવ ગણવૈયા મારે ઠાકોરજી નથી ભાવ સોનાના થાળ અને 56 પકવાનવા ભક્તોને મુખી કેમ ખાવું સપન ભાગ અને સોનાના થાળ મારા ભક્તોને મૂકી કેમ ખાવો ભોળા માનવની ઝૂંપડીએ જઈને હવે ભોળા માનવની ઝૂંપડીએ જઈને હવે ખાસને રોટલો ભાવ રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી ભાવ ગણવૈયા મારે ઠાકોરજી નથી ભાવ ગણવૈયા મારે ઠાકોરજી નથી ભાવ ભગવાન ના પાડે છે કે મારે ભગવાન નથી થવું, મને માણસ તરીકે આવ્યો છું તો માણસ બનીને મને રહેવા દો. હું પ્રેમનો ભૂખ્યો છું, મને 56 પકવાનની જરૂરિયાત નથી. આપણે ભગવાનના મંદિરે જઈએ 100 200 રૂપિયા 500 રૂપિયા 2000ની નોટ કે જે હોય તો આપણે ભગવાનને આમ બતાવીએ 2 વખત જો આપું છો તને યાદ રાખજે ડબલ કરી નાખજે. એટલે એની પાસે લક્ષ્મી છે, સાક્ષાત મહાલક્ષ્મી છે, એને તમારા પૈસાની ક્યાં જરૂર છે? ભગવાનને તમારો પ્રેમ જોઈએ છે. તમે ભાવથી જે આપશો ભગવાન સ્વીકારશે. ભગવાન ભાવનો ભૂખ્યો છે, ભગવાનને બીજું કંઈ જોઈતું નથી આપણી પાસેથી. હોય તો આપો, ના આપો તોય વાંધો નહીં. ઉદ્ધવ કહે છે કે હવે તમે આવી રીતે રડો એ સારું નહીં. ઉદ્ધવ જ્ઞાની છે, ગુરુ બૃહસ્પતિના શિષ્ય છે, અહંકાર છે જ્ઞાનનો. કે હવે તમે ગોપ બાળકો સાથે રમવાનું ભૂલી જાઓ, ગાયો ચરાવવાનું ભૂલી જાઓ, ગોકુળ ભૂલી જાઓ, મથુરાના ઐશ્વર્યમાં ધ્યાન રાખો. જ્ઞાનના અભિમાનને લીધે ગુરુ બૃહસ્પતિનો શિષ્ય ઉદ્ધવ પરબ્રહ્મ પરમાત્મા જગતગુરુને જ્ઞાન આપવાની કોશિશ કરે છે કે તમે બધું ભૂલી જાઓ. ઉદ્ધવને ભગવાન કહે છે ઉદ્ધવ તું મને વ્રજ ભૂલવાનો ઉપદેશ કરે છે પણ તું જાણતો નથી કે હું બધાને કઈ રીતે ભૂલી શકું. એમને ભૂલવાનો પ્રયત્ન કરું તો પણ હું સફળ જતો નથી. એટલે ઉદ્ધવ કહે છે કે એક કામ કરો ને, તમે કાગળિયું લખો. આ બાજુ ગોપીઓ પણ વિચાર કરે છે કે કૃષ્ણને કાગળ લખીએ. હું તો કાગળિયા લખી થાકી, કાનુડા તારા મનમાં નથી. હવે ઉદ્ધવને ભગવાનને કહે છે કે તમે કાગળ લખો. તારે ભગવાન કહે છે કે ઉદ્ધવ હું કાગળ તો લખવા બેસું છું પણ લખતી વખતે સંબોધન ખાલી કરીએ છીએ માં યશોદા અને પછી માત્ર યશોદા 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 જ લખાય છે, કોઈ શબ્દ નથી લખી શકાતો. એટલે યશોદાજી પણ કહે છે એજી મારા વાલાને લેવું છે, મારા વાલાને વઢીને કહેજો, માને તો મનાવી લેજો. યશોદાનું નામ લખે છે ને ભગવાન રડે છે, આંખમાં ટીપકા પડે છે અને યશોદાનું નામ ભૂસાઈ જાય છે. આવું અનેક વાર પત્ર લખવાની કોશિશ કરે છે પરંતુ ભગવાન પત્ર મોકલતા નથી અને યશોદાજી ત્યાંથી ફરિયાદ કરે છે. હે બધાજી એમ મારા વાલાને એ વઢીને કેજો ને, માને તો મનાવી લેજો રે. મથુરાના રાજા છો, મોવાણોને ભૂલી ગયા છો રે. મનથી મોલે જાજો તારી સાથે તને અજાણી વાત નહીં કરે.
મારી માતા યશોદાજીને તમે યાદ આપજો, નંદ બાબાને આશ્વાસન આપજો. અને કૃષ્ણની આંખમાંથી આંસુ જાય છે. ત્યારે ઉદ્ધવ વિચારે છે કે વ્રજમાં એવું શું છે કે જેનું વારંવાર સ્મરણ કરી ભગવાન શ્રી કૃષ્ણ રડે છે. જીવ જ્યારે જીવપણું છોડી ઈશ્વર સાથે તાદાત્મ્ય સાધે ત્યારે ઈશ્વર પણ પોતાનું ઈશ્વરપણું છોડી જીવ સાથે એમાં ભળે છે. રથમાં બેઠા છે ઉદ્ધવ, ભગવાન શ્રી કૃષ્ણ ઉઘાડા પગે છે, રથની પાછળ દોડે છે. ઉદ્ધવ કહે છે કે તમે ભગવાન છો, પરબ્રહ્મ છો, પરમાત્મા છો, તમે આ રીતે ઉઘાડા પગે મારા રથ પાછળ દોડો તો ખરાબ કહેવાય. છતાં ઊભા રાખે છે ને કહે છે કે તમે જાઓ અને બધાને મારી યાદ આપજો. આ બાજુ યશોદાજીના ઘર ઉપર કાગડો બોલે છે. અને આપણે ત્યાં ભજનોમાં આવે છે કે તને સોનાની ચાંચ પહેરાવું, જો મારો લાલો આજે આવે કે એનો કોઈ સંદેશ, કોઈ સમાચાર આવે તો. વ્રજમાં કંઈક અદ્ભુત છે, કંઈક નવું છે જે મારી બુદ્ધિ શક્તિમાં નથી આવતું, એવું ઉદ્ધવજી વિચાર કરે છે. રથમાં બેસી અને ઉદ્ધવજી પાણીનો ધોરિયો તમને દેખાય છે ને કે છે કે એ જ્યાં સમાપ્ત થશે ત્યાં આગળ નંદ બાબાનો નિશ્ચેતન દેહ પડ્યો છે. હું ઓડિયન્સ લેતો હતો. આ પાણીનો ધોરિયો નથી, નંદ બાબાના આંગણામાં રહેલા નંદ બાબા અને યશોદાજીની આંખમાંથી જે પાણી નીકળેલા છે એ આંસુનો વહ્યા છે, એ આંસુઓ છે. ત્યાં જાઓ. बरसत नैन हमारे निश दिन बरसत नैन हमारे. અમને તમે કૃષ્ણના મહેલમાં ચાકર રહેશું પ્રભુ, બાગ લગાશું, ભોગ લગાશું, નિજ ઉતિ દર્શન પાશું. પ્રભુજી અમને ચાકર રાખો. અને બધા જ ભગવાનની પાસે રહેવાની વાત કરે છે. અને ગોપીઓ પોતાનો ભાવ વ્યક્ત કરે છે. અહીંયા હિન્દી ભાષામાં આ પદ છે. બધી જ ગોપીઓ ઉદ્ધવને સમજાવે છે. ઉદ્ધવજીને ટૂંકા શબ્દોમાં ઓધા કહે છે. ઉદ્ધવજી ખબર અંતર પૂછે છે કે હે ગોપીઓ, હે ગોપજી, હે ગોપ બાળકો, હે નંદજી, હે યશોદાજી, હે રાધાજી, અહીંયા કૃષ્ણ વગર હવે તમે શાંતિથી રહો. તમે રહો છો ને, રહી શકો છો ને? ત્યારે બધાનો જવાબ એક જ છે. અને એ જવાબ બધાનો એક જ જવાબ છે. આખા વ્રજનો, આખા વૃંદાવનનો બધા પોતાનું દુઃખ, પોતાનું દર્દ બહુ સરળતાથી કહે છે. શ્યામ વિના વ્રજ સોનું લાગે, औधा हमको न भावे रे, श्याम विना व्रज बेनु बजा के, पहले हमसे प्रीत जगा के, पहले हमसे प्रीत जगा के, रझड़ती मेली मावे, श्याम विना व्रज सूनो लागे, औधा हमको न भावे रे, श्याम विना व्रज सूनो लागे, श्याम विना व्रज सुनु सुनु लागे, रोवन लगी
તારા વિના શ્યામ તારા વિના શ્યામ મને એકલડું લાગે રાસે રમવાને વેલો આવજે તારા વિના શ્યામને એકલડ લાગે રાતે રમવાને આવજે. હો તારા વિના શ્યામ મને એકલડું લાગે રાસે રમવાને વેલો આવજે તારા વિના શ્યામને એકલડ લાગે રાતે રમવાને આવજે. ગરબે ઘૂમતી ગોપીઓ સુની છે ગોકુળની શેરીઓ ગરબે રમતી ગોપીઓ સુની છે ગોકુળીઓમાં સુની સુની શેરીઓમાં ગોકુળની ગલીઓમાં રાસ રમવાને મેલો આવ 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 શ્યામ તારા વિના શ્યામ એકલડું લાગે તારા વિના શ્યામને એકલડ લાગે રાસ રમવાને આવજે. ઓ તારા વિના શ્યામને એકલડ લાગે રાસ રમવાને આવજે. શરદ પૂનમની રાતડી ઓહો ચાંદની ગીરી છે ભલી પાતળી. શરદ પૂનમની રાતડી હોલો ચાંદની ખીલી છે ભલી પાતળી કોણ આવે તો શ્યામ રાતના આવે શ્યામ રાસ રમવાને ભેલો તારા વિના શ્યામ એકલડું લાગે તારા વિના શ્યામ એકલડ લાગે રમવાને વેલો આવજે ઓ રાસે રમવાને અને તારી સંગાત તારા વિના ગમતો નથી. મને લઈ
વિના ગમતું નથી. મને આવે છે તારી બહુ યાદ, તારા વિના ગમતું નથી. લઈ જાને તારી સંગાત, તારા વિના ગમતું નથી. કવિ કે ગાન કે રાધા નથી માનતી, આવું કરે ને મારું કામ. કવિ કે ગાન કે રાજા હજુ નથી માનતી, આવું કરે કે મારું કામ. કવિ કે ગાન કે રાધા નથી માનતી, આવું કરે ને મારું કામ. ઓ કવિ કે ગાન કે રાજા હજુ નથી માનતી, આવું કરે કે મારું કામ. રાધા દૂર છે દિવસ ને રાત, તારા વિના ગમતું નથી. મને આવે છે અનુરાગ સપના આવે કે મને કોણ લઈ જાય. સાસુડી મારા હકીલા મારી નળતર છે નઠા. પણ મારી જેઠાણી ના જોર બહુ દાદા હે મારી જેઠાણી ના જોર બહુ દાદા કે વ્રજપાન કોણ લઈ જાય. હરી જેઠાણી ના જોર બહુ દાદા કે વ્રજપાન કોણ લઈ જાય. મને કનુડા સપના આવે કે વ્રજપાન કોણ લઈ જાય. સવારમાં પેલી ઉઠી અને લીધો વ્રજનો માર્ગ. ભલે ગોતે આખું ગામ કે વ્રજપાન કોણ લઈ જાય.
મંદિરમાં શ્રી સકેત માત છે જૂના મંદિરમાં શ્રી સકેત માત છે જૂના મંદિરમાં શ્રી સકેત માત છે જૂના મંદિરમાં શ્રી સકેત માત છે દીધો મોજ સુધી એકાદશી પ્રભુજી જગતમાં હાજરા હજુર છે યુગના પરચા પૂરે સકેતમાં જગતમાં હાજરા હજુર છે યાદ કળિયુગમાં પડતા પૂરે સકેતમાં જગતમાં હાજરા હજુર છે યુગના પરચા પૂરે સકેતમાં જગતમાં હાજરા હજુર છે મૂર્ખ લોકો આ વાત નહીં માને મૂર્ખ લોકો આ વાત નહીં માને જુઓ આંખે જઈ સાંભળો સુકાને એવી ખાતરી કરે છે બધું બાપા પ્રીતમાં જગતમાં હાજરા હજુર છે આયવા કળિયુગમાં પડતા પૂરે સકેતમાં જગતમાં હાજરા હજુર છે યાદ કળિયુગમાં પડતા પૂરે સકેતમાં જગતમાં હાજરા હજુર છે व्रत की सब माला ऊपर जाना बहुत मियाना बिन बाला जागी तन जाना विपतर जाना दीन दयाला निराला अये नहीं जाना कृष्ण बाला बंदी माला बनवारी मुरारी गए विसारी गिरधारी देवाना गए युगारी જૂનાગઢમાં આવેલા હરિઓમ વિઠલા જૂનાગઢમાં આવેલા હરિઓમ વિઠલા નરસૈયાએ દીઠેલા હરિઓમ વિઠલા જૂનાગઢમાં આવેલા હરિઓમ વિઠલા કોઈમાં ભોજન કરે છે, કોઈ મહેલમાં રાજ કારોબારની ચર્ચા કરે છે. જ્યાં જ્યાં નારદ રાણીઓના મહેલમાં જ્યાં ત્યાં ભગવાન એમને જુદા જુદા સ્વરૂપે દેખાયા છે. કોઈ પણ રાણી એવી ફરિયાદ નથી કરતી કે ભગવાન અમારી સાથે રહેતા નથી. આ ભગવાનનું વિશ્વ સ્વરૂપ છે. ભગવાન અત્ર તત્ર સર્વત્ર છે. જરાસંધની કેદમાંથી ભગવાને સૃષ્ટિને છોડાવવાનું નક્કી કર્યું છે. જરાસંધ એમના મામા કંસના સસરા છે. કંસની બે દીકરીઓ અસ્તિને પ્રાપ્તિ. તો એ બે ભગવાન શ્રી કૃષ્ણ, અર્જુન અને ભીમ ત્રણેય જણા જરાસંધ પાસે જાય છે અને યુદ્ધ માંગે છે. જરાસંધ પૂછે છે કે તમે કોણ છો? તો કે અમે જે હોઈએ તે, પણ અમે બ્રાહ્મણ સ્વરૂપે આવ્યા છે, અમારી સાથે યુદ્ધ કરો. એટલે પછી ખબર પડે છે કે મૂળ સ્વરૂપમાં આવો
એટલે શ્રી કૃષ્ણ મૂળ સ્વરૂપમાં આવે છે, અર્જુન મૂળ સ્વરૂપમાં આવે છે અને ભીમ મૂળ સ્વરૂપમાં આવે છે. 27 દિવસ સુધી યુદ્ધ ચાલે છે. છેલ્લે કૃષ્ણના ઈશારા પ્રમાણે જરાસંધના 2 ફાડિયા કરે છે, જુદી જુદી દિશાઓની અંદર એનો ઘા કરે છે અને જરાસંધનું મૃત્યુ થાય છે. ના ફઈના દીકરા શિશુપાલ એ જય છે. ભગવાનના જે મૂળ કમાન્ડો કહેવાય આપણી ભાષામાં, બોડીગાર્ડ, દ્વારપાળ એ છે. ભગવાન કહે છે કે ભાઈ મારી પૂજા કરો છો કંઈ વાંધો નહીં. ત્યાં શિશુપાળને વાંધો પડે છે અને શિશુપાળ જન્મ્યો તો ત્યારે 4 હાથ સાથે જન્મ્યો. એક ઋષિ, એક જ્યોતિષ એવું ફળકથન કરે છે કે જેના ખોળામાં તમે તમારા આ બાળકને મૂકશો અને એના હાથ વધારાના ખરી જાય ત્યારે તમારે સમજવાનું કે એના હાથે તમારા પુત્ર શિશુપાળનું મસ્તક કપાશે. એટલે ફોઈબા જેટલા મહેમાન આવે એટલા બધાના ખોળામાં શિશુપાળને મૂકે છે. અંતમાં શ્રી કૃષ્ણ આવે છે. કુંડ કુંડલી સીડીઓ બોલી, કમલ કમલ પર મધુકર બોલી, ડાળ ડાળ પર પક્ષી બોલી, વૃંદાવનના વૃક્ષો બોલી, ગોકુળિયાની ગાયો કુંજ કુંજવન ઉપવન બોલી, શ્રી કૃષ્ણ શરણમ મમ. વ્રજભૂમિના રજકણ બોલી, શ્રી કૃષ્ણ શરણમ મમ. રાસ રમંતા ગોરી બોલી, શ્રી કૃષ્ણ શરણમ મમ. બેનું ચરાવતા ગોપો બોલી, શ્રી કૃષ્ણ શરણમ મમ. વાજાને તબલામાં બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ. શરણાઈને તંબુરમાં બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ. નૃત્ય કરંતી નારી બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ. કેસર કેરી ચારી બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ. આકાશે પાતાળે બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ. 14 લોક બ્રહ્માંડે બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. વનસ્પતિ હરિયાળી બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ. જતિપુરાના લોકો બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ. મથુરાજીના ચોબા બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ. ગોવર્ધનના શિખરે બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ. ગલી ગલી ગૈવર્વન બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ. વેણુ સ્વર સંગીતે બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ. કળા કરંતા મોર બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ. પુલિન તંદરા મધુવન બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી જમુનાજીની લહેરો બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ. આંબા ડાળે કોયલ બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ. તુલસીજીના ચારા બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ. સર્વ જગતમાં વ્યાપક બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ. ગિરિ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. મંત્ર આપ્યો હોય, કોઈ સાધુ સંતે જે મંત્ર આપ્યો હોય, તમારી કુળદેવીનો મંત્ર હોય, જે મંત્ર હોય જેને તમે ઈષ્ટ ગણતા હોય એનો મંત્ર કરો, થોડો કરો પણ ભાવથી કરો. 3 કલાક સુધી પૂજા કરવાનો સમય આપણી પાસે ના હોય, આપણે બધા ધંધા લઈને બેઠા છે, તો 1 મિનિટ પૂજા કરો. એકવાર ચૈતન્ય મહાપ્રભુ અને પરમ વૈષ્ણવ વલ્ભાચાર્યજી 2 ભેગા થાય છે, એક શિવ મંદિરમાં ભેગા થાય છે. એટલે ચૈતન્ય મહાપ્રભુજીને પૂછે છે કોઈ કે ભક્તિ કેવી રીતે કરવું જોઈએ, કે શિવલિંગ ઉપર જેમ શંકર તેરી જટા મેં બહેતી હે ગંગધારા, શિવલિંગ ઉપર સતત જળાભિષેક થાય છે એ રીતે સતત ભક્તિ કરવી જોઈએ. ત્યારે મહાપ્રભુજી કહે છે કે ના, એવું જરૂરી નથી. ખાલી 1 મિનિટ ભક્તિ કરો, 1 મિનિટ દીવો કરો, 1 મિનિટ અગરબત્તી કરો, પરંતુ સંપૂર્ણ ભાવથી કરો. એ એક ક્ષણમાં તમારા મગજમાં સંસારની કોઈ વસ્તુ રાખો નહીં, શુદ્ધ મગજ રાખો, તો ભગવાન તરત તમારી પ્રાર્થના સાંભળે છે, જુએ છે
અને એને કરુણા આવશે, એ ક્ષણે એ તમારું દુઃખ દર્દ જે પ્રકારનું હશે એને દૂર કરશે. સુખદેવજી મહારાજ આજે 7મો દિવસ છે. પરીક્ષિત રાજાને સાવધાન કરીને આ મૃત્યુને સામે અભયદાન આપનારી કથા, આ મોક્ષદાયીની કથા, આ અમૃત કથા સંભળાવી રહ્યા છે. સુખદેવજી એવા જ્ઞાન ભક્તિ ને વૈરાગ્યના શિખર સમાન આચાર્યને પણ બ્રહ્મા મોહ પ્રવર્તનની કથા આવે છે ત્યારે સમાધિ લાગી જાય છે. અને બીજું સુદામા ચરિત્ર વખતે સુખદેવજી મહારાજને સમાધિ લાગી જાય છે. સમાધિમાં સુખદેવજી જાય એટલે બોલી શકે નહીં. પરીક્ષિત રાજા પાસે સમય નથી અને પરિણામ સ્વરૂપે ઋષિ મુનિઓ શંખનાદ કરી સુખદેવજી મહારાજને સમાધિમાંથી જગાડે છે. બહુ જાણીતી કથા છે, લાંબી નથી લેવી મારે. દ્વારકા પહોંચે છે. દ્વારકાના લોકોને ભગવાનનું સરનામું પૂછે છે કે છે તમે કોણ છો? કે હું ભગવાનનો મિત્ર છું. અને ભગવાનના મિત્રના કપડાં જોઈ આખી દ્વારિકા નગરી એક ભક્તની મજાક કરે. મને નરસૈયો કાયમ યાદ આવે. એ ભક્ત છે એની ટીકા થાય છે. તમારા ઘરમાં તમને કહેતા હશે, તમારા અડોશ પડોશ સગા સંબંધી આપણા ઘરના જ આપણને કહે, કા છોકરા કે કા પતિ કે કા સાસુ કે કા સસરા કે કા નણંદ કે કા પત્ની કે તમે જ એકલા મોટા ભગતના દીકરા થઈ ગયા છો, એ દીકરી થઈ ગયા. ભક્તની કાયમ ટીકા થતી હોય છે. નરસિંહ કહે છે, ભક્તની લોકો નિંદા કરે છે, ભક્તની લોકો નિંદા કરે છે, જગત થયું છે પાજી, જગત થયું છે હેજી, એમાં શું કરે પંડિત ને કાજી, પ્રેમને વશ થયા રાજી, પ્રભુજી પ્રેમને વશ થયા રાજી. કઈ અવસ્થામાં, કઈ પરિસ્થિતિમાં, કેવા ભાવથી ભગવાનનું સ્મરણ કરો છો એ જુઓ. હાથી છેક છેલ્લી ઘડીએ ફૂલ ધરાવે છે, હે ગોવિંદ હે ગોપાલ, અબ તો જીવન હારે, ભગવાન આવી જાય છે. એક ગણિકા હોય છે. ગણિકાનો વ્યવસાય આપણને બધાને ખબર છે. પણ એને ઘરમાં એક પોપટ રાખ્યો હતો અને પોપટને સતત ભગવાનનું નામ લેતો. મેં એવા કેટલા પોપટ જોયા છે ઘણા લોકોને ઘેર કે તમે જેમ બોલાવો એમ બોલે છે. તો રમકડા એવા આવી ગયા, આપણે જેમ બોલીએ એમ બોલે. તમે જોયું હશે નાના બાળક રમતા હોય એની આગળ રમકડું મૂક્યું, નાનું બાળક જેમ બોલે એમ એ રમકડું બોલે, નાનું છોકરું ડરી જાય છે. આ રમકડા મેં જોયા છે. ગણિકા હતી તે પોપટ પઢાવતી, ગણિકા હતી તે પોપટ પઢાવતી, એમાંથી લઈ એને લાગી મળ્યા, સહેજમાં જ મળે છે એની સંસારની ભ્રમણા ભાંગી, પ્રેમને વશ. ભગવાને વચન આપ્યું છે કે હું પ્રેમને બંધને બંધાઈશ. બાનું આપ્યું છે, પ્રભુજી તારા બાનાની પતરા, એ વચન આપ્યું છે. લાજ રાખ તારા વચન. બાનાને માટે જો દુઃખ થશે તો કોણ જપશે તારા જાપ, બાનાની પતરા, પ્રભુજી તારા બાનાની પતરા. રોહિદાસની તમે રાબડી પીધી, નવ જોઈ નાત કે જાત, પ્રભુજીએ નવ જોઈ નાત કે જાત. શાને કાજે સન્મુખ થઈને નાઈ ગણાયા ના,
બાનાની પતરાક પ્રભુજી તારા બાનાની પતરાક ઝેર હતા તેના અમૃત કીધાને આપ્યા મીરાને હાથ પ્રભુજીએ